राज्य सरकारे ખેડૂત હિતમાં 10,000 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું છે। ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદને કારણે 6 તાલુકાના મગફળી, સોયાબીન સહિતના પાકોને ભારે નુકસાન થયું હતું। ખેડૂતો લાંબા સમયથી રાહતની રાહ જોઈ રહ્યા હતા અને હવે સરકારનું પેકેજ જાહેર થતાં જ તેમની મિશ્ર પ્રતિક્રિયાઓ સામે આવી છે। ગીર સોમનાથના ખેડૂતોએ રાહત પેકેજને અપૂર્ણ ગણાવ્યું છે અને સંપૂર્ણ દેવા માટેની માંગણી કરી છે। ગામ આમળાસ શું કહેશો જે સરકારે 10,000 કરોડનું રાહત પેકેજ છે તે જાહેર કર્યું છે તે બાબતે? 10,000 કરોડ એટલે બહુ મોટી રકમ ગણે છે સરકાર, પણ ખેડૂતો માટે દેવું કેટલું છે ઈ ખબર નથી સરકારને। 10,000 કરોડ એટલે ખેડૂતને એક હેક્ટર દીઠ 22,000 રૂપિયા, તો પર વીઘે અમારે અહીંયા 16 ગુઠાનો વીઘો ગણવામાં આવે છે, તો 16 ગુઠાના એક વીઘામાં 17,000 રૂપિયાનો ખર્ચો થાય છે, તો 3500 રૂપિયાની આજુબાજુ આ રાહત પેકેજમાં ખેડૂતોને ભાગમાં આવે છે એક એકરે। તો આ જે ખર્ચના પૈસા છે એનાથી અડધા પણ નથી, તો ખેડૂતોને આમાં કરવાનું શું? 3500 રૂપિયાનો તો અમારો ચારો વેચાય છે અહીંયા, તો અત્યારે ખેડૂતો પાસે માલઢોર હોય તો એને નાખવાનું શું? શિયાળુ પીત કરવાનું છે, તો શિયાળુ પીત માટે બિયારણ, ખાતર, ડીઝલ, ખેડવાના પૈસા, વાવવાવાળાના પૈસા, આ બધું ક્યાંથી લાવે? 3500 રૂપિયામાં કઈ પણ થાય નહીં। ખાલી ઘઉંનું કે કોઈ પણ બિયારણ લેવા જાવ ને ખાતર લેવા જાવ તો 3500 રૂપિયામાં તો આવવાનું નથી। પછી મારે સરકારશ્રીને વિનંતી એ કરવાની છે કે ખેડૂતોનું દેવું સંપૂર્ણપણે, જે 3 લાખ રૂપિયા સુધીનું દેવું છે 2 હેક્ટરની મર્યાદામાં, એ ખેડૂતોનું સંપૂર્ણપણે જો ખેડૂતોને બેઠા કરવા હોય તો માફ કરવું પડે। રાહત પેકેજથી ખેડૂત બેઠો થાય એમ નથી। દિન પ્રતિદિન દરેક ખેડૂતો સવારે ન્યૂઝ ખોલો એટલે દરેક ક્યાંય ને ક્યાંય એક ખેડૂત આત્મહત્યા કરે છે, તો આવા ખેડૂતોને મારવાના ધંધા છે આ સરકારના। મારું નામ ડોડિયા જયદીપ, ગામ આમડાસ। હવે જે સરકારે જે રાહત પેકેજ જાહેર કર્યું છે તેનાથી ખેડૂતને અસંતોષ છે। એનું કારણ છે કે જ્યારે વરસાદથી જે નુકસાની થઈ છે તેમાં 100% નુકસાન થયેલું છે ખેડૂતને। અત્યારે જે શિયાળુ પાકનું જે વાવેતર કરવાનું છે ખેડૂતને, તેના માટે જે ખર્ચો થાય છે તે ખર્ચો પણ પૂરતો ઉપડે એમ નથી। જે સરકારે જે રાહત પેકેજ જે જાહેર કર્યું છે તે જે 22,000 રૂપિયા જે આપે છે હેક્ટર દીઠ, તેમાંથી વાવેતર શિયાળુ થાય એમ નથી। પછી જે કોઈ બીજા કોઈને જે કંઈ લગ્ન પ્રસંગ છે, આ છે તે છે, કોઈ પણ જે સાઈડના ખર્ચા છે તે પણ નીકળે એમ નથી, બરાબર? એટલે ટૂંકમાં સંપૂર્ણપણે આ જે છે એ બધી ફેક છે અને જે સરકારે અત્યારે ટૂંકમાં દેવું માફ કરવું જોઈએ। જે 3 લાખ રૂપિયા સુધી જે એનો નિયમ છે તે સંપૂર્ણપણે માફ કરવું જોઈએ, તો એનાથી ખેડૂતને થોડીક રાહત થાય એમ છે। બાકી આમાં કોઈ સંજોગે ખેડૂતનું કોઈ વસ્તુ ભેગી થાય એમ છે નહીં। ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોનું કહ્યું છે કે કમોસમી વરસાદે મગફળી, સોયાબીન જેવા પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે, ત્યારે વીઘા દીઠ 15,000 રૂપિયાનું નુકસાન ખેડૂતોને પડી રહ્યું છે। સરકારે માત્ર વીઘા દીઠ 3,500 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે। ખેડૂતોનું કહેવું છે કે આ પેકેજ મજૂરી ખર્ચ પણ પૂરો નથી કાઢી શક્યું। ઉદ્યોગપતિઓના કરોડો રૂપિયાના દેવા માફ થતા હોય તો ખેડૂતોના કેમ સવાલ ખેડૂતો પૂછી રહ્યા છે। મારું નામ અમુકભાઈ પંપાણિયા, ગામ આમળાજ, તાલાળા તાલુકો, ગીર સોમનાથ જિલ્લો। શું કહેશો જે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું હતું ને 10,000 કરોડના રાહત પેકેજની મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે તે બાબતે? અલા ભાઈ, 10,000 કરોડ એટલે આ તો ખેડૂતની મસ્કરી કરી છે આ લોકોએ। 10,000 નું પેકેજ, આમાં ખેડૂતને આવે કેટલા રૂપિયા? આમાં ડીઝલ ગણો, ખાતર ગણો, બિયારણ ગણો, મજૂરી ગણો, શું ખેડૂતના ભાગમાં આવે? ઢોરનો ચારો નથી રહ્યો, ચારો ખવડાવવામાં શું કરવું? અત્યારે માલ વેચી દેવા, એ કોઈ ધણી નથી થતું બેસવામાં, તો શું કરવું? આમાં ખેડૂત કાયમીના એકાદો 2 આત્મહત્યા કરીને ઉભા હોય।